કેમ છો દોસ્તો, તમે ટાટ એચએસની મેન્સ એક્ઝામનું પેપર આપીને આવેલો છો। તમારા માટે વ્યાકરણના જે પ્રશ્ન 5માં રહેલા વ્યાકરણના સવાલનો જવાબ તમારા સમક્ષ લઈને આવેલો છું। તેના વિશે જાણીએ। પ્રશ્ન 5માં રૂઢિપ્રયોગનો અર્થ આપો। જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે કે ગંભીર સ્થિતિમાં હોવું અથવા તો મૃત્યુની નજીક હોવું। અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલો યુવક આખી રાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો। પગ મણમણના થઈ જવા એનો મતલબ થાય છે ખૂબ થાકી જવું અથવા તો ચાલતા ચાલતા અશક્તિ અનુભવવી। ડુંગરના તળિયા ટોચ સુધી ચાલવા માટે શ્રમ પડતો હોતા સાંજે ખૂબ જ પગ મણમણના થઈ ગયા। કહેવતોનો અર્થ આપો। ગ્રહણ ટાણે સાપ નીકળ્યો એટલે સારા પ્રસંગ વખતે મુસીબત કે વિધત ઊભું થઈ જવું। હૈયો બળવા કરતાં હાથ બળવા સારા। મન સતત મૂંઝવીને દુઃખી થતાં કરતાં શ્રમ કરીને સાહસ કરીને પ્રશ્નનો ઉકેલ લાવવો સારો છે। સમાસ વિગ્રહ માનવ સેવા। માનવ એટલે માનવની સેવા અથવા તો માનવરૂપી સેવા। કર્મધારય અથવા તો તત્પુરુષ સમાસ। પાણી પંથો। પાણી પંથો એટલે ઉપસમાસ છે, એટલે કે પાણી જેવા વેગથી ચાલનાર। છંદ ઓળખાવો। છંદ દુઃખીની વાતો સુખી ના સમજી શકે। સુખી જો સજે પૂરો દુઃખ ન વિશ્વાસ ટકે। શિખંડની છંદ છે લઘુ ગુરુ ગુરુ। આ લઘુ છે, આ ગુરુ છે અને આ ગુરુ છે, બરાબર। ઊભા બાળા વિવશ બનીને બારીએ આવસી। ઇન્દ્રવજ્ર અથવા તો ઉપેન્દ્ર વજ્રા છંદ છે। અલંકારની વાત કરીએ। તમે પસંદ કરેલું પાત્ર કેવું છે? પાણી વગરનું। પાણી એટલે કે પાણીનો પ્રવાહ અને તેજ વિનાનું છે। રાતે સીમામાં તડકો એ રાત વાસો કર્યો છે। રાતે તડકો ન કરે એ માનવની ક્રિયા છે, એટલે સજીવાલોપન આવશે। એ માનવની ક્રિયાનું આરોપણ કરવામાં આવેલું છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। જે દોરો માણક અને મોતી વગેરે પહેરવાય છે તેને શું કહેવાય છે? હાર અથવા તો માળા। ધ્યેયહીન સૂઝબૂછ વિનાનું હોય તો દિશાહીન અથવા તો ઉદ્દેશહીન કહેવામાં આવે છે। જોડણી સ્ત્રીગત એટલે કે સ્ત્રીગત અને શરત ચૂક એનો મતલબ થાય છે મોટો ચૂક આવે, બરાબર। શરત ચૂક મોટી આવે। આમાં ભાષા શુદ્ધિ માટે અશુદ્ધ વાક્ય આપેલું છે। જયશંકર ગુણ સ્ત્રી છે। જયશંકર કેવો છે? પુરુષ છે, એના માટે શું આવશે? જયશંકર કુશળ અભિનેતા બન્યો। અશુદ્ધ વાક્ય બીજું, સાંજ પડતા હું એક્યા બગડિયા ઘૂંટતો હતો એટલે કે પુરુષવાચક છે, એટલે શું થશે? સાંજ પડતામાં ડોટ આવશે અને ઘૂંટતોમાં ઉપર ડોટ આવશે, પુરુષવાચક છે એના માટે। વાક્ય પરિવર્તન કરો। વરસાદ પડી રહ્યો છે। પ્રશ્નાર્થ શું વરસાદ પડી રહ્યો છે? શાળાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પુરસ્કાર આપ્યો। કર્મણી વાક્ય બનાવો। શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કાર કરવામાં આવ્યો। સંધિ વિગ્રહ કરો। ઉચ્ચલિત એટલે કે ઉચ્ચલન અને સુષુપ્ત એટલે શું વત્તા શુપ્ત। શું વત્તા શું બને મળીને શું બને? શું, અડધો શ બને, બરાબર। આવી જ રીતે આપણે બીજા બી એક્ઝામને રિલેટેડ ક્વેશ્ચન લાવતા રહીશું। લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તમારો બહુ ટાઈમ લીધો નથી। થેન્ક યુ।